જય માતાજી। આજે શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ, યુવા સંઘ અને મહિલા મંડળ દ્વારા 62માં નવરાત્રિ મહોત્સવ આજે ચોથા નોરતે આજે અમારા સમાજના નાના ભૂલકાઓ દ્વારા ખૂબ જ મજાની વેશભૂષાનો પ્રોગ્રામ રાખ્યો છે। આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે સંસ્કાર છે, આપણા જે ઋષિમુનિઓ આપણને જે સંસ્કાર આપી ગયા છે, એ થીમ ઉપર આજે અમારા બાળકોએ ખૂબ જ સરસની વેશભૂષા કરી છે અને બિલકુલ જેને કહેવાય કે આપણા સંતો, આપણા મહંતો છે એ એના જે વેશભૂષા કરી છે અને આજના આધુનિક યુગમાં આપણા બાળકોને પણ ખ્યાલ આવે કે આપણા જે સંસ્કાર, આપણો સંસ્કૃતિ છે એ આપણે જળવાઈ રહે તે હેતુથી અમે દર વર્ષે છેલ્લા 62 વર્ષથી આ નાના બાળકોની વેશભૂષાનો કાર્યક્રમ કરી રહ્યા છે અને આજે આ ચોથા નોરતે પણ આ વર્ષે વેશભૂષાનો કાર્યક્રમ કરી રહ્યા। નમસ્કાર। શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 62મો નવરાત્રિ મહોત્સવ સરસ્વતી હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ રહ્યો છે, જેમાં દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। એમાં આજે ચોથા નોરતે નાના બાળકોની વેશભૂષા યોજવામાં આવી, જેમાં કુલ મળીને 122 બાળકોએ ભાગ લીધો। જુદા જુદા પ્રકારના ડ્રેસીસ, જુદા જુદા પ્રકારના ફેન્સી ડ્રેસીસ અને અલગ પ્રકારની વેશભૂષા દ્વારા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। તમે જોઈ રહ્યા છો કે આપણી સંસ્કૃતિમાં જે વીર રસ છે એ વીર રસને પ્રદર્શિત કરતા, એને ઉજાગર કરતા રાણી લક્ષ્મીબાઈનો રોલ હોય, રાણા પ્રતાપનો રોલ હોય, આદ્ય શંકરાચાર્યનો રોલ હોય, મીરાબાઈનો રોલ હોય, અથવા તો એ સિવાય તમે તારક મહેતાનો હોય, એ સિવાય પર્યાવરણનો વિશેષ ખ્યાલ આપતા, જેમાં કે વૃક્ષો બચાવો, પાણી બચાવો, વૃક્ષ આપણું જીવન છે, આવા મૂલ્યલક્ષી, સિદ્ધાંતલક્ષી એવા થીમ રહી છે અને સમાજની અંદર એક સારામાં સારો સંદેશો જાય એવો નાનકડા બાળકોનો એક જોરદાર પ્રયોગ છે। છોટા બમ લેકિન બડા ધમાકા, એ પ્રકારનો એક જબરજસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે। તો આના માટે અમારી સમગ્ર ટીમ, યુવા સંઘ, મહિલા મંડળ અને પ્રગતિ મંડળની ટીમ વર્ક જવાબદાર છે। તમામ બાળકોને અભિનંદન, એના માતા પિતાને અભિનંદન અને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરું છું। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।